હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં। આજે દુર્ગાષ્ટમી છે અને અમે આવી ગયા છે કેસરિયા ગરબામાં, જે સેક્ટર 11 ગાંધીનગરમાં આવેલું છે। પાર્કિંગ એરિયામાં અમે ગાડી પાર્ક કરી દીધી છે। ઘણું મોટું પાર્કિંગ એરિયા છે અહીંયા, 2 વ્હીલર અને 4 વ્હીલરનું, અને ઘણા સરસ ગરબા થાય છે અને ગ્રાઉન્ડ પણ ઘણું મોટું બનાવેલું છે। હમણાં 9 વાગ્યા છે અને અમે થોડા વહેલા આવી ગયા છે, એટલે થોડી ભીડ ઓછી દેખાઈ રહી છે। આ ગ્રાઉન્ડમાં જવાનો મેઇન એન્ટ્રી ગેટ છે, તમે જોઈ રહ્યા છો। અહીંયા ટિકિટની વાત કરીએ તો પર પર્સન 300 રૂપિયા ટિકિટ છે। તો પહેલાં ચાલો આપણે ટિકિટ લઈ લઈએ અને પછી ગ્રાઉન્ડ તરફ જઈશું। અમે ટિકિટ લઈને અંદર આવી ચૂક્યા છીએ। ખૂબ સરસ ડેકોરેશન કરેલું છે। તો ચાલો હવે આપણે ગ્રાઉન્ડ તરફ જઈશું। ઓપરેશન સિંદૂરની થીમ અને વિલેજ લાઈફની થીમ પર સરસ ડેકોરેશન કરેલું છે।
સરસ ડેકોરેશન કરેલું છે, જ્યાં તમે તમારા ફોટા ક્લિક કરી શકો છો. હવે આપણે આવી ચૂક્યા છે ફૂડ કોર્ટમાં, જ્યાં થોડો નાસ્તો કરીશું અને પછી ગરબા રમીશું. તમે સામે જોઈ રહ્યા છો ત્યાં તમને કુર્તા પાયજામા મળી જશે. અહીંયા ગ્રાઉન્ડમાં કુર્તા પાયજામા ફરજિયાત છે. મોટું ગ્રાઉન્ડ છે, તમે જોઈ રહ્યા છો, અને બેસવાની પણ ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે. તો ચલો હવે ગરબા ચાલુ થઈ ગયા છે, તો આપણે ગરબા રમીશું.
ફ્રેન્ડ્સ હમણાં વાગી ચૂક્યા છે 11:30 અને તમે જોઈ રહ્યા હશો ઘણી ભીડ છે. આપણે 9 વાગ્યા આવ્યા હતા ત્યારે અહીંયા ખૂબ ખાલી હતું અને હવે જોઈ રહ્યા છો ઘણું ટ્રાફિક થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ આજની વિડીયોમાં આટલું જ. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે અને તમને પણ મારી સાથે ગરબા રમવાની અને ગરબા જોવાની મજા આવી હશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.